તો અમદાવાદના સારંગપુરની વર્ષો જૂની ટાંકી તોડી પડાઈ 70 વર્ષ જૂની પાણીની ટાંકી તોડી પડાઈ છે। અતિ જર્જરિત હાલતમાં ટાંકી હતી। સલામતીના ભાગરૂપે ટાંકીને તોડવામાં આવી છે। થોડા દિવસ પહેલાં ટાંકી તોડવા જેસીબીને ઉપર ચડાવાયું હતું અને ત્યારબાદ આટલા સમયની મહેનત બાદ ફાઇનલી ટાંકી તોડવામાં પ્રશાસનને સફળતા મળી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટેલ। સચિન, આ ટાંકી દરમિયાન એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જેસીબી તેની ઉપર ચડાવવામાં આવ્યું હતું અને ત્યાંથી ટાંકી તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો અને ફાઇનલી આટલા દિવસોની મહેનત બાદ ટાંકી તોડવામાં એએમસીને સફળતા મળી છે। અક્ષય, કોઈ પણ સ્ટ્રક્ચર હોય, સ્ટ્રક્ચર જ્યારે તોડવાનું હોય છે ત્યારે તોડવા માટે હવે ઘણી બધી ટેકનોલોજીસ આવી ગઈ છે, પરંતુ જે પ્રકારના વિડીયો આપણે ભૂતકાળમાં પણ જોયો છે કે જેમાં જેસીબી મશીન જ ટેન્કની ઉપર ચડાવી દેવામાં આવ્યું હતું। એ પાણીની જે ટાંકી છે એ પાણીની ટાંકીની ઉપર એને જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર એ રીતે તોડવામાં આવી રહ્યું હતું કે એને જમીનદોસ્ત કરવી હોય તો એને ઇઝીલી કરી શકાય। પરંતુ ગઈકાલે રાત્રે જે પ્રકારે એને સ્ટ્રક્ચરને ડિમોલિશ કરવામાં આવ્યું છે, એટલે એ સ્ટ્રક્ચર જે છે એ સેકન્ડ્સમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે વિડીયોમાં સામે પણ દેખાય છે કે સેકન્ડ્સમાં જે આખું સ્ટ્રક્ચર છે જમીનદોસ્ત થઈ રહ્યું છે। સ્વાભાવિક આ ખૂબ જૂની ટાંકી છે, લગભગ 70 વર્ષ કે એનાથી પણ વધારે જૂની આ પાણીની ટાંકી છે, પરંતુ જર્જરિત અવસ્થામાં હોવાથી એને ડિમોલિશ કરવાની પણ જરૂર હતી। ત્યારે એ બાબતના ભાગરૂપે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ગઈકાલે આપણે જોયું પ્રમાણે આ વિડીયોમાં જે પ્રકારે સામે આવી રહ્યું છે એ પ્રમાણે આ ટાંકી હવે ડિમોલિશ થઈ ચૂકી છે। અક્ષય જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ।